સુરતના ડિંડોલીમાં 20 વર્ષીય યુવકની ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. જ્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ ચકાસીને હત્યારાઓને પકડવા તપાસ શરૂ કરી છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમહેલ મોલ પાસે મોડી રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસના સુમારે એક 20 વર્ષીય આશાસ્પદ યુવકની ઘાતકી હત્યા કરાતા સમગ્ર પંથકમાં સનસનાટીભરી ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકની ઓળખ રાજ દુબે તરીકે થઈ છે, જે વ્યવસાય બાઇક સીઝિંગનું કામકાજ કરતો હતો. મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરોએ તેને નિશાન બનાવી તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. જાહેર માર્ગ નજીક બનેલી આ ભયાનક ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. હત્યાની આ ગંભીર ઘટના અંગે વાયુવેગે જાણ થતાં જ ડિંડોલી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના શવને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. તેમજ હત્યા પાછળ બાઇક સીઝિંગની અદાવત છે કે અન્ય કોઈ અંગત કારણ તે દિશામાં પણ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આજરોજ સવારે આશરે 7:45ની આસપાસ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ઇન્ફોર્મ કરવામાં આવ્યું કે ભાઈ ડિંડોલીમાં રાજમહલ મોલ છે, ત્યાં પહેલા માળે મોલમાં એક લાશ પડેલી છે. જે અનુસંધાને ડિંડોલીની સ્થાનિક પોલીસ, પીઆઈ અને તમામ સ્થાનિક પોલીસનો સ્ટાફ આવ્યો. શરૂઆતમાં ડેડ બોડી જે હતી એની ઓળખ નથી થઈ. થોડી ઘણી પ્રાથમિક તપાસ કરી અને એની ઓળખ કરવામાં આવી. તો જેનું ખૂન થયેલું છે એનું નામ છે રાજ અજય દુબે. એ ઉંમર વર્ષ એની 20 છે અને એ રઘુકુલ નગર CR પાટીલ રોડ ડિંડોલી સુરતનો રહેવાસી છે. એ એના પરિવાર સાથે અહીં રહે છે અને એ રિકવરી એજન્ટનું કામ કરે છે. રિકવરી એજન્ટ એટલે કે જે 2 વ્હીલર જે લોન ઉપર જે ગ્રાહક લેતા હોય અને એના લોનના હપ્તા બાકી હોય તો એ રિકવર કરવાની કામ કરે છે. હાલમાં તપાસ પ્રાથમિક તબક્કામાં છે. ફરિયાદ લેવાનું હાલમાં ચાલુ છે અને હાલની તપાસ દરમિયાન કોઈ આરોપી મળી આવેલ નથી. ટૂંકમાં અનડિટેક્ટ છે, પરંતુ હાલ પ્રાથમિક તબક્કામાં છે તપાસ અને આરોપીની શોધખોળ કરી અને ગુનો ડિટેક્ટ કરવામાં સ્થાનિક પોલીસ એ દિશામાં કાર્યવાહી કરી રહી છે. ટાઈમિંગ ક્યારનું છે? લગભગ રાતના 12 વાગ્યા પછીનો ટાઈમ કહી શકાય, પણ હજુ ચોક્કસ ટાઈમ તો હજુ મેં આપને એમ વાત કરી એમ કે જેમ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે ને, બિલકુલ પ્રાથમિક તબક્કામાં છે તપાસ, એટલે રાતના 12 વાગ્યા પછીનો ટાઈમ કહી શકાય. સીસીટીવી જેવું કંઈક ફૂટેજ આવ્યું? સીસીટીવી કેમેરા હજુ જોવાનું ચાલુ છે. હજુ તો ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે, એટલે એના પછી જે કંઈ બીજી પેરેલલ જે તપાસ થતી હશે એ તમામ કાર્યવાહી સ્થાનિક પોલીસ હાથ ધરશે. મોલમાં શેના માટે જાણવા મળ્યું? આ રાજમહલ મોલ જે છે એ મોટાભાગે અંદરની દુકાનો મોટાભાગે બંધ રહે છે, એટલે ટૂંકમાં અવાવરું ટાઈપનું છે. અને પહેલા માળે જે જગ્યાએ ડેડ બોડી પડેલી છે એ ભાગની તો તમામ દુકાનો બંધ જ રહેતી હોય છે, એટલે અવાવરું જગ્યા છે, બરાબર છે. એટલે ત્યાં ડેડ બોડી પડેલી છે અને મેં આપને જેમ જણાવ્યું એમ કે હજુ અનડિટેક્ટ છે કેસ અને ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. જે કંઈ ડેવલપમેન્ટ હશે, જે કંઈ અપડેટ હશે, આપ સમક્ષ પછી રજૂ કરવામાં આવશે.